નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે માનસિક યોગ્યતા કસોટી એટલે કે MAT ના રીઝનિંગ પ્રકરણની અંદર આજે આપણે મિત્રો છાયા આકૃતિ એટલે કે મિરર ઇમેજ વિશે વાત કરવાના છીએ. મિત્રો, આપ સૌનું લાઠિયા એજ્યુકેટ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આપ શ્રી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી અમારી ચેનલના નવા વિડીયોની જાણ આપ શ્રીને થઈ શકે. મિત્રો, આજે આપણે આપેલી આકૃતિની પ્રતિબિંબ આકૃતિ 4 આકૃતિમાંથી શોધતા શીખવાના છીએ. તો સૌથી પહેલા આપણને પહેલા પ્રશ્નની વાત કરીશું. આ આપણને અહીં પ્રશ્ન આકૃતિ આપેલી છે. આ પ્રશ્ન આકૃતિમાં અહીંયા એક અરીસો મૂકેલો છે અને આ અરીસાને કારણે આ 4 માંથી કયું એનું પ્રતિબિંબ પડશે એવો આપણો ઉત્તર છે. તો આમાંથી આપણે સાચો ઉત્તર શોધવાનો છે. સૌથી પહેલા કેટલીક સામાન્ય બાબતોની વાતો કરીએ તો આ આકૃતિમાં જે જમણી બાજુ છે, આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે. તો જ્યારે પણ પ્રતિબિંબની વાત કરતા હોઈએ ત્યારે જે જમણી બાજુ હોય તે પહેલા અહીંયા ડાબી બાજુમાં આવશે. આ વાત ખાસ ધ્યાને રાખીશું આપણે, કે જે વસ્તુ જમણી સાઈડ હોય તે ડાબી સાઈડ પહેલા આવશે. તો આપણે જોવાનું છે કે અહીંયા જમણી સાઈડ પહેલા તીર છે. તો જે આકૃતિમાં તીર હોય તે આપણો જવાબ હોઈ શકે. તો આ આકૃતિમાં તીર નથી એટલે આ આકૃતિ આપણો જવાબ નથી. આ આકૃતિમાં તીર છે, આમાં તીર નથી એટલે આ આપણો જવાબ નથી. હવે આપણે બીજા અને ચોથા બે જ જવાબમાંથી વિચારવાનું છે કે કયો જવાબ આપણો હોઈ શકે. ચાલો હવે બીજી વાત વિચારીએ કે તીર અહીંયા નીચેની તરફ હતું તો અહીંયા પણ નીચેની તરફ હોવું જોઈએ, તો એ છે. ત્યારબાદ નીચે 5 પ્લસની નિશાની હોય તે અહીંયા છે. ત્યારબાદ અહીંયા સ્ટાર છે તે ઉપર તરફ છે તો એ પણ છે. એટલે આ આપણો જવાબ થશે. આના વિશે થોડુંક વિચારી લઈએ તો અહીંયા તીર નીચે તરફ છે, અહીંયા પણ તીર નીચે તરફ છે, પણ અહીં આપણે જોઈએ તો ત્રિકોણ છે તે જે આની આ જ સ્થિતિમાં રહ્યો છે. માત્ર આને આપણે આ બાજુ ફેરવવાનો છે એટલે અહીંયા આ તેનું મિરર ઇમેજ નથી, પરંતુ આ એની આપણને એક પ્રકારની વોટર ઇમેજ પ્રકારની પ્રકૃતિ આપી છે. એટલે આ આપણો જવાબ નથી, કારણ કે આપણે તો સેમ આ જ વસ્તુ આ બાજુ અહીંયા બનવી જોઈએ. કયા પ્રતિબિંબમાં બનશે તે આપણે નક્કી કરવાનું છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ તો એની અંદર આપણને આ રીતે એફ આપ્યો છે અને એફ ની બાજુમાં આ રીતે બે ટપકાઓ પણ આપ્યા છે. જે કયા સ્થાને છે તે આપણે ધ્યાને રાખીશું. ચાલો સૌથી પહેલા અહીંયા જમણી બાજુએ આ એફ નો લાંબો છેડો છે, તો ડાબી બાજુએ એફ નો લાંબો છેડો હોય તે આપણો જવાબ હોઈ શકે. તો અહીંયા છે એક, અહીંયા નથી એટલે આ નહીં આવે, અહીંયા પણ નહીં આવે. ચાલો હવે બે વસ્તુમાં આપણે વિચારવાનું છે કે આ બે માંથી આપણો જવાબ કયો હોઈ શકે. તો મિત્રો, આ નાના છેડાની પાછળ કાળું ટપકું છે, તો અહીંયા નાના છેડાની પાછળ તો ધોળું ટપકું છે એટલે આ આપણો જવાબ નથી. ચાલો હવે અહીંયા વિચારીએ. નાના છેડાની પાછળ કાળું ટપકું છે, નાના છેડાની ઉપર વ્હાઈટ ટપકું છે, તો એ બંને છે અને આ લાંબો છેડો છે એટલે આ આપણો સાચો જવાબ થશે. ટૂંકમાં જે જવાબ લાગુ ન પડતો હોય તે આપણે રદ કરીશું એટલે છેલ્લે આપણને લાગુ પડતો જવાબ જ આપણી પાસે રહેશે. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. જમણી બાજુ આપણને એક અહીંયા પાસાની એક બાજુ આપેલી છે અને જેમાં બે ટપકા છે. તો હવે ડાબી બાજુએ બે ટપકા વાળું આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા ડાબી બાજુએ બે ટપકા અહીંયા છે અને અહીંયા છે. 3 જગ્યાએ છે, બરાબર. ડાબી બાજુએ આપણી પાસે બે ટપકા વાળું એટલે આ એક તો જવાબ નહીં જ આવે. હજી આ 3 માં વિચારીએ તો આપણા ટપકા ઊભી દિશામાં છે, તો આ ઊભી દિશામાં છે, આ ઊભી દિશામાં છે, આ ઊભી દિશામાં છે, પણ અહીંયા આપણે જોઈએ તો પાસો અહીંયા ઉપરથી નીચે તરફની બાજુ હતી, તો અહીંયા પણ ઉપરથી નીચે તરફ છે, અહીંયા પણ ઉપરથી નીચે છે, અહીંયા નીચેથી ઉપર છે એટલે આ વસ્તુ લાગુ નહીં પડે. એટલે બે વાત તો અહીંયા રદ થઈ ગઈ. હવે બે વાત જે વધી તેના વિશે વિચારીએ તો આપણી પાસે અહીંયા ત્રિકોણ છે, એ આ સ્થિતિમાં છે, સીધો ત્રિકોણ છે. હવે એનું પ્રતિબિંબ પણ સીધું જ પડે, તો અહીંયા ઊંધું પડેલું છે એટલે આ પણ આપણી જવાબમાં નહીં આવી શકે. તો હવે આ વાત વધી. સૌથી ઉપર આપણી પાસે પાસાની એક બાજુ છે અને એક ટપકું છે એવું પણ છે અહીંયા, અને આ ત્રિકોણ છે તો અહીંયા પણ ત્રિકોણ છે એટલે આપણો જવાબ 3 નંબરની આકૃતિ થશે. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. આ આકૃતિને આધારે આપણે વિચારીએ તો શું ફેરફાર આપણે કરવા યોગ્ય છે. તો કે જમણી તરફ, બરાબર, જમણી તરફ આ બે ડિઝાઇન છે, એક ઉપર ને એક નીચે.
અને નીચેની ડિઝાઇન છે તે બાજુને અડતી નથી. તો હવે ડાબી તરફ આપણે એવું જોવાનું છે કે બે ઇમેજ હોવી જોઈએ અને બાજુને ન અડતી હોવી જોઈએ, નીચેની ને ઉપરની અડવી જોઈએ. એ પ્રમાણે આપણે વિચારશું. એટલે આ તો જો અહીંયા ઉપરથી નીચે આવે છે, તો અહીંયા પણ ઉપરથી નીચે આવવું જોઈએ એવું આપણે શોધવાનું છે. બરાબર? તો પહેલી આકૃતિ લાગુ પડશે નહીં. બરાબર? ત્યારબાદ બીજી આકૃતિનું વિચારીએ તો બીજી આકૃતિ જો અહીંયા આપણે એવું કીધું હતું કે અહીંયા જમણી તરફ આ છે, તો અહીંયા ડાબી તરફ બે હોવા જોઈએ. એટલે આ પણ લાગુ નહીં પડે, કારણ કે આ છેડો અહીંયા આપણને સામેની બાજુથી આવે છે, પણ અહીંયા નીચે અડી જાય છે. અહીંયા આપણી અડેલી નથી, એટલે આ વસ્તુ પણ લાગુ પડશે નહીં. ચોથી આકૃતિમાં પણ બે ઉપરની બાજુ છે, એટલે આ પણ લાગુ નહીં પડે. ત્રીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આ ખૂણામાંથી આ વક્રરેખા આવે છે અને આ પ્રમાણે જે ડિઝાઇન પડે છે, એક્ઝેક્ટ આનું પ્રતિબિંબ અહીંયા રચાતું એવું દેખાય છે. મિત્રો 3 નંબરનો ઉત્તર અહીં થશે. નવા પ્રશ્નની અંદર આ પ્રકારની આપણી પાસે આકૃતિ છે. અહીંયા જમણી તરફ ઉપર તરફ કાળો કલર ને નીચે તરફ લાઇનિંગ એ પ્રકારની ડિઝાઇન આપણે ગોતવાની છે કે ભાઈ ઉપર કાળો અને નીચે લાઇનિંગ. તો આમાં ડાબી બાજુ એવું સેમ શોધવાનું છે. અહીંયા જો કાળો નથી એટલે આ લાગુ નહીં પડે, પહેલું કેન્સલ. બીજામાં કાળું લાઇનિંગ છે, આ નથી. કાળું અને લાઇનિંગ છે, એટલે આ બે વિકલ્પ આપણી પાસે છે. હવે ધ્યાન આપજો, આ બે પત્યા પછી સીધું એક અર્ધગોળ આવવું જોઈએ. તો અહીંયા આ બે પત્યા પછી અર્ધગોળ આવવું જોઈએ, નથી આવતું. જો જરા તમે જોઈ શકો છો મિત્રો, આ ઉપરના તરફના કાળાથી નીચેની તરફની લાઇનિંગ વચ્ચે એક રેખા પસાર થવી જોઈએ. તો ઉપરના કાળા અહીંયા છે અને નીચેની લાઇનિંગ અહીંયા છે, તો રેખા ખરેખર આમ થવી જોઈએ. આની દિશા ઉલટી આપણને આપી છે, તો આ પણ આપણો જવાબ નહીં થાય. તો એનો અર્થ એવો થાય કે 4 નંબરની આકૃતિ આપણો જવાબ થશે. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ પ્રતિબિંબ એનું અહીંયા પડી રહ્યું છે. ત્યારબાદ એક ઘડિયાળ આપી છે અને આ ઘડિયાળની અંદર હાલમાં જે સ્થિતિ છે તે આપણે જોવાની છે. અત્યારે દાખલા તરીકે આ કાંટો અહીંયા જમણી તરફ અહીંયા 2 અને 3 ની વચ્ચે છે. બરાબર? તો હવે ડાબી તરફ પણ એ જ પ્રમાણે અહીંયા કાંટો હોવો જોઈએ, એ આપણે વિચારવાનું છે. તો પહેલી આકૃતિ જમણી તરફ કાંટો અહીંયા હોવો જોઈએ, તો અહીંયા ઉપરની દિશામાં હોવો જોઈએ, એટલે આ નહીં ચાલે. આ પણ નહીં ચાલે. આ પણ નહીં ચાલે, કારણ કે આપણે મોટો કાંટો છે ને આ નાનો છે. તો આ આકૃતિ એની એક્ઝેક્ટ થશે, કારણ કે અહીંયા જુઓ કે આ મોટો કાંટો છે તે અહીંયા એક્ઝેક્ટ થયો અને આ નાનો કાંટો આ બાજુ હતો તે હવે આ બાજુ આવે છે. તો જમણી તરફ અહીંયા એક છેડો છે, તો એક છેડાવાળા જમણી બાજુ એક અહીંયા છે, એક અહીંયા છે, એટલે આ બે તો આપણા જવાબ નથી જ. પેલા જે નથી એ કરી નાખીએ ને એટલે છે એ તરત મળી જ જશે. ચલો હવે આ એલ બનવો જોઈએ, તો અહીંયા આપણે ઊંધો એલ બનાવવાનો થશે. અહીંયા બને છે, બરાબર? અહીંયા પણ બને છે. ત્યારબાદ આ લાઈન છે તે એલ ની બંને બાજુ પર હોવી જોઈએ, તો અહીંયા આ લાઈન એલ ની બંને બાજુ પર નથી, એટલે આ પણ શક્ય નથી. તો હવે આપણી પાસે વધ્યું કોણ? તો કે 3 નંબરની આકૃતિ આપણો ઉત્તર થશે. ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ મિત્રો. ઉપર તરફ અહીંયા એક નાનું વર્તુળ આપેલું છે. જમણી બાજુ ઉપર તરફ નાનું વર્તુળ છે અને નીચેની તરફ અહીંયા લંબ વર્તુળ છે. મિત્રો આપણે એવું જોવાનું છે કે નાનું વર્તુળ છે તે ઉપર તરફ હોવું જોઈએ, લંબ વર્તુળ નીચે તરફ હોવું જોઈએ અને મોટું વર્તુળ નીચે હોવું જોઈએ. ચાલો, તો અહીંયા મોટું વર્તુળ ઉપર આપ્યું છે, એટલે આ આપણો જવાબ શક્ય નથી. ત્યારબાદ નાનું વર્તુળ ઉપર હોવું જોઈએ, તે છે. પછી લંબ વર્તુળ હોવું જોઈએ, એ પણ છે. અને નીચે મોટું વર્તુળ હોવું જોઈએ, એ પણ છે. એટલે આ એની આકૃતિનું પ્રતિબિંબ થશે. બાકીની બેના પણ ચેક કરી લઈએ. તો અહીંયા નાનું વર્તુળ ઉપર હતું અને અહીંયા નીચે થયું, આ શક્ય નથી. અહીંયા આપણે જોઈએ છે નાનું વર્તુળ ઉપર હતું, અહીંયા લંબ વર્તુળ ઉપર થયું, આ પણ શક્ય નથી. નવો પ્રશ્ન જોઈએ. જમણી તરફમાં લાઇનિંગ વાળો ત્રિકોણ અને કોરો ત્રિકોણ, એટલે કે ઉપર લાઇનિંગ અને નીચે કોરો, એ પ્રકારનું આપણી પાસે વ્યવસ્થા હોવી જોઈએ. તો આમાં ઉપર લાઇનિંગ નથી, કોરો છે, એટલે આ ઉલટી વાત છે, એટલે આ નહીં ચાલે. આ તો હાવ જુદું જ છે. આની વાત કરીએ, ઉપર લાઇનિંગ નીચે કોરું, એટલે આ છે, આ લાગુ પડી શકે. ઉપર કોરું અને નીચે લાઇનિંગ, એટલે આ નહીં લાગુ પડે. 3 નથી લાગુ પડતા, એનો અર્થ એવો થાય કે ચોથું લાગુ પડે છે. ત્યારબાદ નવા પ્રશ્નમાં મિત્રો આપણે જોઈએ તો જમણી તરફ ઉપર તીર અને નીચે વર્તુળ, એ પ્રકારની નિશાની છે. તીર અને વર્તુળ અને પાછા બે જ હોવા જોઈએ. અહીંયા 3 છે, એટલે આ નહીં ચાલે. એવી જ રીતે આ જે છે તે ઉપરથી નીચે આવતું હતું, તો હવે આ નીચેથી ઉપર જવું, એટલે આ પણ નહીં ચાલે.
ત્યારબાદ આ નીચેથી ઉપર જાય છે એટલે ચાલશે, પણ અહીંયા આપણે તીર ઉપર હતું, અહીંયા વર્તુળ ઉપર છે એટલે આપણને નહીં ચાલે. ચાલો અહીંયા જોઈએ, તીર ઉપર ને વર્તુળ નીચે, તો આ આપણો જવાબ થશે. મિત્રો નવા પ્રશ્નની વાત કરીએ તો આ પ્રમાણે આપણને એક પ્રશ્ન આકૃતિ આપી છે અને સામે 4 ઉત્તર આકૃતિઓ આપી છે. તેમાંથી આપણે જોઈએ તો જમણી તરફ આપણને એક વર્તુળ છે ને એની અંદર આવી નિશાની છે. તો આ બાજુ પણ આપણે જોવાનું છે કે પહેલા જમણી તરફ એક આવી રીતે વર્તુળ અને નિશાની હોય તેવી આકૃતિ ન હોય એને આપણે કેન્સલ કરીશું. તો પહેલી આ આકૃતિ લાગુ નહીં પડે, અહીંયા પણ લાગુ પડશે, આ પણ લાગુ પડશે. હજી જોઈએ, અહીંયા જમણી તરફ એક અહીંયા આ પ્રકારની નિશાની છે જે ત્રિકોણાકાર નિશાની છે. તો એવી નિશાની વાળા આપણને લાગુ પડશે એટલે આ અહીંયા લાગુ પડશે, આ નહીં લાગુ પડે. હવે પહેલું અને છેલ્લી આકૃતિમાં આ જે સ્થિતિમાં છે તેવું સેમ પ્રતિબિંબ અહીંયા પડશે, તો અહીંયા ઉલટું પડે છે એટલે આ પણ લાગુ નહીં પડે. તો એનો અર્થ એવો થયો કે 1 નંબરની આકૃતિ આપણો ઉત્તર થશે. નવો પ્રશ્ન જોઈએ મિત્રો, આ પ્રમાણે આપણને પ્રશ્ન આકૃતિ આપી છે અને આ પ્રશ્ન આકૃતિને આધારે આપણે આનો જવાબ આપવાનો છે. મિત્રો આ પ્રશ્નનો ઉત્તર આપણે આપવાનો છે. જમણી તરફ સૌથી પહેલા કે આપેલો છે તો આપણે કે વિચારવાનો છે, પણ આ કે છે તે પ્રતિબિંબ નથી, એક્ઝેક્ટ સીધો કે છે એટલે આ નહીં લાગુ પડે. જે અક્ષર એક્ઝેક્ટ આવ્યા છે, દાખલા તરીકે બી અને કે ની દિશા ઉલટા છે એટલે કે હવે આવો બનશે. બરાબર, આપણી પાસે કે જે છે તે કે આમ થશે, ઉલટી દિશામાં. બરાબર, અને બી પણ ઉલટી દિશામાં થશે કારણ કે બી ની દિશા પણ ઉલટા છે એટલે આ આવું થશે. તો અહીંયા બી અને કે સીધા છે, અહીંયા કે ઉલટો થયો પણ બી ન થયો એટલે આ પણ ન ચાલે. અહીંયા કે ઉલટો બી ઉલટો થયો પણ કે નથી થયો એટલે આ પણ નહીં ચાલે. તો હવે છેલ્લો વિકલ્પ જ આપણી પાસે વધે છે. નવા પ્રશ્નમાં મિત્રો જોઈએ તો જમણી તરફ એક ત્રિકોણ આપ્યો છે. તો હવે ડાબી તરફ આપણે ત્રિકોણ શોધવાનો છે. આ ચતુષ્કોણ છે એટલે આ નહીં ચાલે. અહીંયા પણ નથી, આ નહીં ચાલે. અહીંયા ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ છે. ઓકે, આ ત્રિકોણ પછી તરત મોટો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ જે ઉલટી દિશામાં, એટલે કે આ દિશાની ઉલટી દિશા. તો જે અહીંયા છે એટલે આપણને નહીં લાગુ પડે. તો એનો અર્થ એવો થયો કે આપણો જવાબ 4 નંબરની આકૃતિ થશે. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. આ પ્રશ્નની અંદર અહીંયા આપણને એક તીર આપ્યું છે જે જમણી તરફ નીચેની તરફ તીર છે. તો આમાં ડાબી તરફ તીર હોવું જોઈએ એટલે આમાં છે, આમાં પણ છે, આમાં પણ છે, આમાં નથી એટલે આ આપણો જવાબ શક્ય નથી. બાકીની 3 આકૃતિમાં હવે જોઈએ તો આ જે આપણી આકૃતિ છે એમાં 1, 2 અને 3 ભાગ થાય છે. એમાં વચ્ચેનામાં કાળું ધોળું હોવું જોઈએ અને એમાં બહારની તરફ કાળું અને અંદરની તરફ ધોળું. તો અહીંયા એવું નથી એટલે આ આકૃતિ એ લાગુ નહીં પડે. ત્યારબાદ અહીંયા જોઈએ તો આપણે 3 ભાગ થતા હોય તેવું જોઈએ છે, આ 2 જ ભાગ થાય છે એટલે આપણને નહીં ચાલે. અહીંયા જોઈ શકીએ છીએ, જો એક્ઝેક્ટ અહીંયા આ સફેદ છે તો અહીંયા આ સફેદ છે. ત્યારબાદ કાળું ધોળું, તો એ રહ્યું કાળું ધોળું. ત્યારબાદ ધોળું, તો કે ધોળું. તો આ આપણો જવાબ થશે. પ્રશ્ન જોઈએ મિત્રો, સ્વસ્તિક આપેલો છે અને આ સ્વસ્તિકમાં થોડીક આ પ્રકારની એક ડિઝાઇન ઉમેરેલી છે. જમણી તરફનો છેડો નીચે તરફ છે તો અહીંયા ડાબી તરફનો છેડો નીચે હોય એ આપણો જવાબ હોઈ શકે. કે આ નહીં આવે તો આને આપણે ચોકડી મારીશું. અહીંયા નીચે આવે છે પરંતુ સામેનો છેડો ઉપર હોવો જોઈએ એટલે અહીંયા બંને છેડા નીચે છે એટલે આ પણ શક્ય નથી. આની વાત કરીએ તો એક છેડો નીચે છે, સામેનો ઉપર છે એટલે આ પણ આપણા જવાબમાં હોઈ શકે. હવે આપણે વિચારવાનું શું છે તો કે આ ચંદ્ર સીધો હોવો જોઈએ. તો આ સીધો છે અને ઉલટો છે તો ઉલટા વાળું લાગુ નહીં પડે. એનો અર્થ એવો થાય કે 1 નંબરની આકૃતિ આપણો જવાબ થશે. ત્યારબાદ મિત્રો નવો પ્રશ્ન જોઈએ તો કે BR4 આ પ્રકારની આપણી આકૃતિ છે અને તેનું પ્રતિબિંબ આમાંથી આપણે શોધવાનું છે. સૌથી પહેલા 4 નું પ્રતિબિંબ પડતું હોય તેવી આકૃતિ આપણા ઉત્તરો હોઈ શકે. તો આ 4 માં પ્રતિબિંબ પડે છે, આ નથી પડતું એટલે આ જવાબ શક્ય નથી. ત્યારબાદ હવે R નું અને B નું પણ પ્રતિબિંબ પડવાનું છે એટલે એક્ઝેક્ટ આકૃતિ B અને R એક્ઝેક્ટ હોય તે આપણા જવાબમાં ન આવી શકે. તો R અહીંયા એક્ઝેક્ટ છે એટલે આ નહીં આવી શકે. ત્યારબાદ અહીંયા B એક્ઝેક્ટ છે તો આ પણ નહીં આવી શકે. એનો અર્થ એવો થયો કે હવે 4, R અને B આ 3 આપણા પ્રતિબિંબ પ્રકારમાં છે તો આ આપણો જવાબ થશે. નવો પ્રશ્ન જોઈએ તો આ પ્રકારના ચોરસની અંદર 6 ભાગ પાડ્યા છે જેમાં ઉપરનું ચોરસ અને નીચેના ચોરસમાં આ રીતે લીટીઓ પાડેલી છે. વચ્ચેનું મધ્યનું ચોરસ જે કલર નથી પૂર્યો તેવું સફેદ કલરમાં છે. તો હવે આપણે વિચારવાનું મિત્રો એ છે કે કઈ આકૃતિ આપણું પ્રતિબિંબ થશે. તો કે પહેલા 3 ભાગમાં ઉપર લીટી, નીચે લીટી અને વચ્ચે કોરું એવું શોધવાનું છે. તો ઉપર લીટી, નીચે લીટી, વચ્ચે કોરું, ઉપર લીટી, નીચે લીટી, વચ્ચે કોરું, ઉપર લીટી, નીચે લીટી, વચ્ચે કોરું, ઉપર એટલે છેલ્લું તો શક્ય નથી. ચાલો પછી આપણી લીટીનો જે શેપ છે તે
પાછળના ભાગમાં સીધી લીટી હોવી જોઈએ. તો આપણે બધાનો પાછળનો ભાગ જોશું. અહીંયા સીધી નથી એટલે આ નહીં ચાલે. પાછળના ભાગમાં સીધી આમાં છે, આમાં નથી એટલે આ નહીં ચાલે. મિત્રો એનો અર્થ એવો થાય કે આપણી આકૃતિ જે છે તે 2 નંબરની આકૃતિ આપણો ઉત્તર થશે. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. આ પ્રકારની આકૃતિ આપી છે અને એનું પ્રતિબિંબ જમણી તરફ અહીંયા x અને r આપેલા છે, અથવા ચોકડી અને r આપેલા છે. તો x અને r વાળું આપણે શોધવાનું છે. જ્યાં જ્યાં x અને r હશે તે આપણા હોઈ શકે ઉત્તરો. તો પહેલી આકૃતિમાં xr દેખાય છે, બીજીમાં x નથી દેખાતો એટલે આ જવાબ શક્ય નથી. ત્રીજીમાં xr હોવો જોઈએ, ઉપર x હોવો જોઈએ, નીચે r હોવો જોઈએ એટલે આ પણ શક્ય નથી. અહીંયા પણ આ પણ શક્ય નથી. જેટલું શક્ય ન હોય એ બધું મળી જાય તો પછી શક્ય છે તે જ વધશે. નવો પ્રશ્ન આપણે જોશું. આ પ્રકારની આકૃતિ છે. જમણી તરફ z નું એક પાંખડું અને તીર આ તરફ આવતું છે. તો હવે આની તીરની દિશા ઉલટાશે. તો અહીંયા આ દિશામાં પાંખડું હોવું જોઈએ એટલે આ શક્ય નથી. આ હોઈ શકે, આ શક્ય નથી, ઉલટી દિશામાં છે. આ જે છે તે પણ ઉલટી દિશામાં છે, કારણ કે આપણે કીધું હતું કે અહીંયા આ લીટી z નું પાંખડું અહીંયા હોવું જોઈએ. અહીંયા z ઉલટો થયો જ નથી એટલે આનું પ્રતિબિંબ બન્યું જ નથી. તો હવે એક જ આકૃતિ બાકી રહીને તે આપણો જવાબ થશે. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન આકૃતિની અંદર આપણને આ પ્રકારનું એક વર્તુળ આપેલું છે અને એના ઉપર બીજા 3 વર્તુળ આપેલા છે. હવે આનું આપણે પ્રતિબિંબ શોધવાનું છે. તો આ બે જે આપણી પાસે આકૃતિઓ છે, બરાબર, એનું એક્ઝેક્ટ પ્રતિબિંબ આપણે શોધવાનું છે. તો એક્ઝેક્ટ પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. પહેલી આકૃતિ છે તે અહીંયા જમણી તરફ આપણે કાળાની ઉપર સફેદ વર્તુળ છે, તો અહીંયા પણ કાળાની ઉપર સફેદ છે. બીજી આકૃતિમાં કાળાની ઉપર સફેદ છે પણ થોડું ઉપર તરફ છે. આ વર્તુળની અંદર આ પ્રકારના વર્તુળો બાજુમાં નથી એટલે આ શક્ય નથી. આ પણ શક્ય નથી. હવે આપણે વિચારવાનું છે કે આ બે આકૃતિમાંથી કઈ આકૃતિ લાગુ પડશે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે આ આકૃતિનું પ્રતિબિંબ આ હોય એવું દેખાઈ રહ્યું છે. આ તો અહીંયા આ બંને વચ્ચેનું અંતર જો એટલું છે, તો અહીંયા છે, જ્યારે આ નજીક આપ્યા છે એટલે આ શક્ય નથી. તો એનો અર્થ એવો થાય કે 1 નંબરની આકૃતિ આપણો ઉત્તર થશે. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. અહીંયા આપણને એક પાસો આપેલો છે. આ પાસાની અંદર આ બાજુ જમણી તરફની બાજુ છે તે કોરી છે. તો અહીંયા જમણી તરફની બાજુ જ નથી એટલે આ શક્ય નથી. અહીંયા પણ શક્ય નથી, અહીંયા પણ શક્ય નથી. તો હવે ચોથો વિકલ્પ જ વધ્યો, કારણ કે આ કોરી બાજુ હતી એની સામે આ કોરી બની. આ ત્રિકોણવાળી બાજુ થઈ, ઉપરની કોરી બાજુ, આ પણ ઉપરની કોરી બાજુ. 4 નંબરની આકૃતિ આપણો ઉત્તર થશે. નવી આકૃતિમાં મિત્રો જોઈએ તો આપણી પાસે ઉપર તરફ તીર આપેલું છે અને આ વિરુદ્ધ દિશામાં તીર છે. તો આ જે જમણી તરફ તીર છે તે હવે અહીંયા ડાબી તરફ શોધવાનું છે. તો આ બંને તીર એક જ દિશામાં છે એટલે શક્ય નથી. ત્યારબાદ ઉપરનું તીર પહેલા આપવું જોઈએ એટલે આ પણ શક્ય નથી. આ બંને તીર એક જ દિશામાં છે, શક્ય નથી. તો એનો અર્થ એવો થાય કે આ આપણો ઉત્તર થશે, કારણ કે અહીંયા તીર વિરુદ્ધ દિશામાં છે અને ઉપર તરફનું તીર પહેલા આપેલું હોવું જોઈએ, જે અહીંયા આપેલું. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. આ સરસ મજાનું એક ઘર આપેલું છે. ઘરની અંદર આપણે જોઈએ તો એક બીજા ઘરની પણ આકૃતિ છે, ત્યારબાદ એક પંચકોણ આપેલો છે, ત્યારબાદ બાકીની નિશાની છે. તો 3 ઘર હોવા જોઈએ. એક્ઝેક્ટ આ સ્થિતિમાં આપણો જવાબ છે એટલે આની આપણી જે પ્રતિબિંબ આકૃતિ છે તે સીધું ઘર જ આવશે. પણ અહીંયા જે જમણી તરફ વર્તુળ પહેલા આપેલું છે તે હવે ડાબી તરફ પહેલા વર્તુળ હોવું જોઈએ. એટલે પહેલા આ 3 આકૃતિ ઉલટી આપી છે એટલે 3 શક્ય નથી, કારણ કે આપણી આકૃતિ ઊંધી થવાની જ નથી. આપણી આકૃતિ સીધી જ રહેશે. તો આ આપણો ઉત્તર થશે. ત્યારબાદ આ આકૃતિ પ્રમાણે વિચારીએ તો અહીંયા 9 દોરેલો છે. 9 નો આ બાજુનો ભાગ જમણી તરફ આ સીધી રેખા અથવા સીધો લીટો આવે છે. તો હવે આ સીધો લીટો અહીંયા એક આવે છે. અહીંયા આકૃતિ ઉલટી થાય છે, આ શક્ય નથી. અહીંયા પણ આકૃતિ ઉલટી થાય છે, શક્ય નથી. અહીંયા ફરેલી છે, આ પણ શક્ય નથી. તો આપણો જવાબ 1 નંબરની આકૃતિ થશે. મિત્રો નવા પ્રશ્નની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કાટખૂણે 2 તીર આવેલા છે. જમણી તરફ તો ડાબી તરફ પણ 2 કાટખૂણે તીર હોવા જોઈએ, અહીંયા નથી. તો આપણો ઉત્તર નથી. અહીંયા પણ નથી કાટખૂણે 2 તીર, કારણ કે અહીંયા 2 તીર હોવા જોઈએ કાટખૂણે, જે નથી. અહીંયા પણ કાટખૂણે 2 તીર હોવા જોઈએ, જે નથી. એનો અર્થ એવો થાય કે આ 4 નંબરની આકૃતિ આપણો ઉત્તર થશે, કારણ કે 2 તીર કાટખૂણે હોવા જોઈએ અને ત્યારબાદ નીચેની તરફ એક સીધી રેખા હોવી જોઈએ, તો એ અહીંયા છે. તો આપણો ઉત્તર 4 નંબરની આકૃતિ થશે. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. અહીંયા વર્તુળાકાર ભાગ આપેલો છે અને સીધી મધ્યમાં એક રેખા છે. અહીંયા W છે. તો W ની આપણે જ્યારે પ્રતિબિંબની વાત કરીએ તો W જ થશે. તો આપણે એક્ઝેક્ટ W આવતો હોય ડાબી તરફ, અહીંયા W લાવવાનું છે, તો આ શક્ય નથી.
અહીંયા ડબલ્યુ નથી એટલે આ પણ શક્ય નથી. અહીંયા ડબલ્યુ છે અને અહીંયા પણ ડબલ્યુ છે અને અહીંયા આર છે. હવે આપણે વિચારવાનું છે કે કયો જવાબ હોય. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ તો આ આકૃતિની અંદર અહીંયા આર જે છે તે નીચેની તરફ છે અને ડબલ્યુ ઉપર તરફ છે. અહીંયા બંને સાથે આપ્યા છે તો એનો અર્થ એવો થાય કે આ આકૃતિ પણ શક્ય નથી. એટલે આપણો જવાબ 4 નંબરની આકૃતિ થશે, કારણ કે ડબલ્યુ આપેલો છે અને એની નીચેના ભાગમાં આર આપેલો છે. તો આ એનું પ્રતિબિંબ થશે. ત્યારબાદ નવા પ્રશ્નની વાત કરીશું. નવા પ્રશ્નની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક આપણી પાસે ચતુષ્કોણ છે અને ઉપર અહીંયા વર્તુળ આપ્યું છે. તો અહીંયા જમણી તરફ એક બાજુ આપેલી છે, તો અહીંયા ડાબી તરફ એક બાજુ હોવી જોઈએ. તો અહીંયા આ જવાબ હોઈ શકે. આ શક્ય નથી, કારણ કે ચતુષ્કોણ ત્રાસો થયો છે. અહીંયા વર્તુળ ઉપર તરફ છે, અહીંયા નીચે તરફ છે. આ શક્ય નથી. અહીંયા પણ નીચે તરફ છે. આ શક્ય નથી. તો વર્તુળ ઉપર હોવું જોઈએ. તો જે આ આકૃતિમાં છે એટલે 1 નંબરની આકૃતિ આપણો જવાબ થશે. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. ચતુષ્કોણની અંદર, ચોરસની અંદર જુદા જુદા ભાગો પાડ્યા છે. જમણી તરફ એક બાજુ છે અને એના ભાગ પાડીને નીચે વર્તુળ અને ઉપર ત્રિકોણ આપ્યા છે. તો નીચે વર્તુળ હોવું જોઈએ. તો અહીંયા નીચે ત્રિકોણ છે એટલે આ શક્ય નથી. નીચે વર્તુળ હોવું જોઈએ તો ત્રિકોણ છે, આ પણ શક્ય નથી. નીચે વર્તુળ હોવું જોઈએ, અહીંયા છે. અહીંયા નીચે વર્તુળ હોવું જોઈએ, આ પણ છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા જમણી બાજુ છે, તો અહીંયા ડાબી બાજુ હોવી જોઈએ. એટલે કે પહેલા આપણી પાસે અહીંયા બાજુ હોવી જોઈએ. તો એ આ આકૃતિમાં પહેલા બાજુ નથી આપી, અહીંયા ત્રિકોણ આપ્યો છે એટલે આ વસ્તુ શક્ય નથી. તો એનો અર્થ એવો થાય કે 4 નંબરની આકૃતિ આપણો જવાબ થશે. મિત્રો આ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ચોરસની અંદર 4 ભાગ પાડેલા છે અને પછી પાછા 2 ચોરસોની અંદર પાછા ફરી 4 ભાગ પાડ્યા છે. તો ઉપરનો ચોરસ કોરો અને નીચેનો 4 ભાગ વાળો ચોરસ, એ રીતે આપણે ગોઠવણી કરવાની છે. તો ઉપર કોરો હોવો જોઈએ, અહીંયા નથી કોરો એટલે આ શક્ય નથી. ઉપર કોરો અને નીચે 4 ભાગ હોવો જોઈએ, આ પણ શક્ય નથી. ઉપર કોરો અને નીચે ભાગ, તો એવું આમાં પણ નથી. ઉપર કોરો અને 4 ભાગ તો અહીંયા છે. તો એનો અર્થ એવો થાય કે આ આપણો જવાબ થશે. નવી આકૃતિ જોઈએ મિત્રો. આકૃતિની અંદર એક વર્તુળ આપેલું છે. આ વર્તુળની અંદર અને એની એક્ઝેક્ટ અહીંયા ડાબી સાઈડ અહીંયા તીર આપ્યું છે. તો અહીંયા જમણી સાઈડ ઉપર તરફ તીર હોવું જોઈએ. તો આ નીચે તીર છે જે શક્ય નથી. અહીંયા પણ નીચે તીર છે જે શક્ય નથી. ઉપર તીર અહીંયા છે તો આ જવાબ હોઈ શકે. આમાં પણ ઉપર તીર છે, આ પણ હોઈ શકે. હવે આપણે વિચારવાનું શું છે, ધ્યાન આપજો. અહીંયા જે સ્થિતિ છે ડાબી થી જમણી છે, તો અહીંયા જમણી થી ડાબી થવી જોઈએ. એટલે પહેલા જમણી બાજુ હોવી જોઈએ અને પછી ડાબી તરફ. એટલે આપણી આકૃતિ આ 3 નંબરની થશે. મિત્રો આપણી જે પ્રતિબિંબ આકૃતિ મેળવવાની આ જે રીત છે એના પ્રથમ ભાગની અંદર આપણે જુદા જુદા પ્રશ્નો દ્વારા કઈ રીતે પ્રતિબિંબ આકૃતિ મેળવી શકાય તેની આજે આપણે વાતો કરી છે. તો હજી આવી ભાગ 2 ની અંદર પણ આપણે નવી વાતો કરવાના છીએ. આપનો આભાર. જો આપશ્રીને વિડીયો સમજાયો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરીને આપના ગ્રુપમાં શેર કરશો. આભાર.